એક પત્નીએ તેના પતિને ફોન કરીને પૂછ્યું કે તમે શું કરો છો? કે ઓફિસના કામમાં વ્યસ્ત છું એવું કીધું. અને પત્નીને તું શું કરે છે? તો કે હું તમારી પાછળ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ છે તેમાં બાળકોને લઈને બેઠી છું. તો પતિ કે હાલો હાલો, અવાજ નથી આવતો. पहले नारा था जल ही जीवन है और अब नारा है कि मोबाइल ही जीवन है और इंस्टाग्राम उसकी आत्मा है. एक बार હું મારો મિત્ર નીકળ્યા, ત્યાં એમાં એક પતિ પત્ની ઉભા હતા અને સેલ્ફી ખેંચતા હતા. ડિલીટ મારે અને કેમેરાનો કાચ સાફ કરે, ઘડીક થાય તો ડિલીટ મારે, કેમેરાને સાફ કરે. આમ અડધી કલાક ચાલ્યું. મારા મિત્રએ જોયું કે આ શું કરે છે, કે એને થોડીક વારમાં એના પતિથી રહેવાયું નહીં અને બોલ્યો કે મોઢું સાફ કરીને ટ્રાયલ કર. તે દિવસની ઘડી આજની તારીખ હજી એનો પતિ કઈ હોસ્પિટલમાં છે ને એ મળતું નથી. યમરાજ કહે છે આજે 10 લોકોને ઉપાડવાના છે, હિસ્ટોક. એમાં યમદૂત કહે છે પ્રભુ રહેવા દ્યો, તમારે તો ઠીક છે, ઠોકમ ઠોક કરો છો બોલીને, અમારે આ કાળઝાળ ગરમીમાં ઘરે જવું બધાને ઉપાડવા માટે, એમાંય અમારે કાળો પાડો, કાળા કપડા, આ બધું અમારે કેવી રીતે સહન થાય? એમાંય અમદાવાદમાં કાળી ધાળની ગરમી પડે. સોરી, અમારેથી આ કામ નહીં થાય. યમરાજને ના પાડી દીધી એના દૂતે. બાળપણથી સપનું હતું કે એવું કઈ મળી જાય જેને મળીને હું બધું ભૂલી જાઉં. એમાં એક દિવસ મને 5G મોબાઈલ મળી ગયો.